આ શું બનાવેલું છે? સ્મિત મગજ એક તો થોડું આખું અમે યોગી ચોક ફરીને બધે રિંગ રોડ ફરીને પછી અહીંયા આવ્યા. કૃષ્ણ જય મુરલીધર, કેમ છો બધા? મજામાં જશો? તમારું સ્વાગત છે આજના વિડીયોમાં. તો ગાઈસ આજે આપણે પહોંચી ગયા છે નવા ઘરે અને નવા ઘરનું કામ ચાલુ છે. બસ જો નીચે ગ્રીલ ને એવું આવી ગયું છે અને અંદર બીજા સામાન ને એવું બધું મુકાણેલું છે. તો આજે આપણે સ્પેશિયલ છે ને ટ્રોફીનું માપ દેવા માટે આવ્યા છે. તો ઉપર જઈએ ને જોઈએ કેટલું કામ પહોંચ્યું છે. અહીંયા તો ઘણું ખરું થઈ ગયું છે. કાચ ને એવું નખાઈ ગયું છે અને હવે આપણે માપ દેવાનું છે અહીંયા. તો જો અહીંયા ગ્લાસ આ જવાના છે ને આ સાઈઝના, અહીંયા ગ્લાસ નખાવાના છે અને અહીંયા ટ્રોફીનું માપ દેવાનું છે એટલે એ બનવાની છે આખું કબાટ. આ છે આપણું ટીવી સ્ટેન્ડ અને અહીંયા તૈયાર થાય છે કિચન યુનિટ. તો બસ ગાઈસ કામ ચાલુ છે, જલ્દી કામ થઈ જાય એટલે પછી આપણે પણ શિફ્ટ થઈ જઈએ નવા ઘરે. માહોલ કેવો છે? તો અત્યારે તો હજી થોડુંક ઠંડુ છે. 2-3 જણા ત્યાં શોપિંગ કરે છે. હવે આપણે અંદર જઈએ અને આપણે આજે કરવાનું છે બિલિંગ. તો આજે આપણે આ કામ સંભાળવાનું છે ને પછી આપણે જવાનું છે લેપટોપ લેવા માટે આજે. તો ગાઈસ કમેન્ટમાં પણ તમે જણાવજો કે એડિટિંગ માટે અને ઓનલાઈન કામ કરવા માટે કયું લેપટોપ બેસ્ટ છે, એટલે મને બી ખબર પડે કે કયું લેપટોપ લેવાય કેમ નહીં. આજે આપણે જોવા જાઉં, બધા ફીચર્સ જાણશું, કેવું લેપટોપ છે કેવું છે એ બધું જોઈને પછી ડિસાઈડ કરશું. તમે પણ જણાવજો કમેન્ટમાં કે કયું લેપટોપ મારે લેવું જોઈએ. તો બસ અત્યારે આ કામ ચાલુ છે આપણું અને જે આગળ આપણે દિવસમાં કરતા જઈએ તમને અપડેટ દેતી જાય. તો બન્યા રહેજો વિડીયોમાં. તો ગાઈસ અત્યારે જાય છે આપણે લેપટોપ લેવા માટે અને આપણી ગેંગ થઈ ગઈ તૈયાર. ડ્રાઈવર ગાડી ચલાવે છે. ડ્રાઈવર જ છો તું? હવે ક્યાં જાય છે એમને ખબર નથી. જ્યાં વચ્ચે લેપટોપની દુકાન દેખાય ત્યાં વયા જાવ. ક્યાં જવાનું છે અત્યારે? લેપટોપ લેવા પણ દુકાનનું નામ તો હોય ને. વિજય સેલ્સમાં અત્યારે જાય છે. હવે પહોંચ્યા તો સાચું. તો બન્યા રહેજો વ્લોગમાં જોવા માટે કે આજે લેપટોપ મળે છે કે નથી મતલબ. તો ગાઈસ હવે અત્યારે બીજી પ્લેસ ઉપર આપણે પહોંચી ગયા છે અને આ મેડમ છુપાઈશ મોઢું. ફાઇનલી ગાઈસ મળી ગયું છે આપણે લેપટોપ હોપ અને પ્રોટીન શેક ને બધું બહુ બધું છે અહીંયા. તો અંદર જઈએ ને પછી જોઈએ કેવું છે એક્સપિરિયન્સ. તો ગાઈસ આપણે ફાઇનલી એક ગમી ગયું છે અને અત્યારે એડ્રેસ ને બધું આપણે લઈ લીધું છે લેપટોપ હબ વાળાનું. અને સ્મિતભાઈ આપણે ઉપર ડિવાઇડર પર ચડાવી દીધી હતી, ગાડી કાઢે છે ખતરનાક. તો ગાઈસ અત્યારે પહોંચી ગયા છે ભેળ ખાવા માટે. નાનો બ્રેક લઈ લીધો. સ્મિતભાઈ શું કહેવા માંગશો? કંઈક તો કયો વેફર ચટણી ભેળ કંઈક તો ખાઓ. થોડુંક હે તમે 24 કલાક જ્યારે પૂછો ને બોલો જ ખાવ, બીજું કંઈ ખાવું જ ન હોય. થોડુંક તો ખાઈ લે. પૈસા તું દઈ દેજે ભાઈ. એટલે જ નથી ખાતો કે તો આપણી ભેળ બને છે. ગાઈસ તો વાવાઝોડું અત્યારે થોડુંક રહી ગયું છે અને પવન ફૂંકાય છે જોરદારનો. એવું લાગે છે ગાડી ઉડી જાય. અરે પણ તો એવું લાગે છે
કે ગાડી ઉડી જવાનો જેટલો પવન છે ને અત્યારે સ્મિતભાઈની ડિમાન્ડ ઉપર આપણે ક્યાં જઈએ છીએ બોલે ગાડી ઉડી જાય છે હું આમ શાંતિથી આમ બેઠો ઉડી જાય સ્મિતભાઈની ડિમાન્ડ ઉપર આપણે ક્યાં જઈએ છીએ ગોલો ખાવા આ એટલી ઠંડીનો અમે ગોલો ખાવા જઈએ છીએ તો સ્મિતભાઈને અત્યારે ડિમાન્ડ થઈ છે ગોલો ખાવાની તો અત્યારે જઈએ છીએ આપણે ગોલો ખાવા માટે તો ગાઈસ ફાઇનલી છે ને ગોલો મળી ગયો છે એટલી કષ્ટ મસ્ત કર્યા પછી રાધેશ્યામ સ્મિતભાઈને મળી ગયો હતો અને અત્યારે અમે પાર્સલ કરાવી લીધો છે અહીંયા નથી ખાવું ઘરે જઈને ખાઈએ આખો અમે યોગી ચોક ફરીને બધે રિંગ રોડ ફરીને પછી અહીંયા આવ્યા ને પછી અમને રાધેશ્યામ વાળો એ અંદર ગોલો હતો સ્મિતભાઈને દેખાઈ ગયો રાધેશ્યામ નથી રામોર શ્યામ છે બેજ્જતી કરાવી કીધું તો ફાઇનલી મળી ગયો છે અને ગોલો પાર્સલ કરાવી દીધો ફટાફટ પહોંચે બાકી ગોલો થઈ જાય પાણી તો કેમ ભાઈ ખુશ નહીં ખુશી તો ગાઈસ આજના વિડીયો માટે એટલું જ તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો મળીએ આગલા વિડીયોમાં